આજે વિવિધ ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રો મેળવીશું। આ પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરીને પારિમાણિક વિશ્લેષણની રીત સમજીશું અને તેના ઉપયોગો તથા મર્યાદાની આજે વાત કરીશું। તો શરૂ કરીએ। ભૌતિક રાશિના એકમને એમ, એલ, ટી, એ અને કે ની ઘાત સ્વરૂપે દર્શાવતા બનતા સમીકરણને જે તે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર કહેવામાં આવે છે। હવે એમ, એલ, ટી, એ, કે શું છે તે જોઈએ। મૂળભૂત રાશિઓ એમાં છે દળ, લંબાઈ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક, તાપમાન। આ દળને અંગ્રેજીમાં કહેવાય છે માસ, લંબાઈને લેન્થ, સમયને ટાઈમ, વિદ્યુત પ્રવાહને ઇલેક્ટ્રિક કરંટ કહેવાય છે પણ તેનો એકમ એમ્પિયર, થર્મોડાયનેમિક ટેમ્પરેચર તેનું એકમ છે કેલ્વિન। તો દળ, લંબાઈ, સમય, વિદ્યુત પ્રવાહ અને થર્મોડાયનેમિક તાપમાન આ બધાના એકમને એમ, એલ, ટી, એ, કે સ્વરૂપે દર્શાવતા બનતા સમીકરણને જે તે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર કહેવામાં આવે છે। અહીં આ બધી મૂળભૂત રાશિઓ છે એટલે આને દળનો જે એકમ છે કિલોગ્રામ એને આપણે M1 તરીકે દર્શાવીશું, લંબાઈનું એકમ મીટર એને આપણે L1 તરીકે દર્શાવીશું, સમયનું એકમ સેકન્ડ એને T1 તરીકે દર્શાવીશું, વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર એને A1, તાપમાનનો એકમ કેલ્વિન એને K1 તરીકે દર્શાવીશું। હવે ઉદાહરણ લઈએ એટલે આપણને સમજાશે। શરૂઆત કરીએ। ક્ષેત્રફળ, અંગ્રેજીમાં એને કહેવાય એરિયા। લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા જાડાઈ આ બધું એક પ્રકારની લંબાઈ જ છે એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ લખું। લંબાઈ માટે L1, બીજી લંબાઈ માટે L1, આધાર સરખો, ઘાતનો સરવાળો 2 થાય એટલે અહીં M નથી એટલે ઘાત 0, T પણ નથી એટલે ઘાત 0, A1, K1 બધામાં લખવાની જરૂર નથી। તો ક્ષેત્રફળનો એકમ શું છે? ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર છે। તો કોઈ ભૌતિક રાશિના એકમને એમ, એલ, ટી, એ, કે ના સ્વરૂપમાં દર્શાવતા બનતા સમીકરણને તે ભૌતિક રાશિનું એટલે કે ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર કહેવામાં આવે છે। આ સિમ્બોલનો અર્થ થાય છે નું પારિમાણિક સૂત્ર। ઓકે, તેવી રીતે કદ અથવા ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। તો પહોળાઈ અને ઊંચાઈ એ પણ લંબાઈ જ છે એટલે L1, L1, L1 આધાર સરખો, ઘાતનો સરવાળો Lનો ઘન M0, L3, T0 કોઈ પણ ભૌતિક રાશિના એકમને
આનો એકમ છે મીટર ક્યુબ. MLT ના સ્વરૂપમાં દર્શાવતા બનતા સમીકરણને તે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર કહેવામાં આવે છે. ઘનતા. ઘનતા માટે આપણે ડી લખીશું. ડી ફોર ડેન્સિટી. એકચ્યુઅલી ડી ફોર ડિસ્પ્લેસમેન્ટ પણ આવે છે, ડી ફોર ડિસ્ટન્સ પણ આવે છે, ડી ફોર ઘનતા પણ આવે છે. ઘનતામાં પાછી 3 વાત છે. ઓકે, રેખીય ઘનતા, રેખીય પૃષ્ઠ અને કદ ઘનતા. રેખીય ઘનતા એટલે દળ ભાગ્યા લંબાઈ, પૃષ્ઠ ઘનતા દળ ભાગ્યા ક્ષેત્રફળ, કદ દળ ભાગ્યા કદ. આપણે જે વાત કરવાના છે તે કદ ઘનતા છે. રેખીય ઘનતા માટે સિમ્બોલ છે લેમ્બડા, પૃષ્ઠ ઘનતા માટે સિમ્બોલ છે સિગ્મા, કદ ઘનતા માટે સિમ્બોલ છે રો. આપણે કદ ઘનતાની વાત કરવાના છે એટલે રો લખી શકાય. તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો દળનું પારિમાણિક સૂત્ર અને કદનું પારિમાણિક સૂત્ર. દળનું પારિમાણિક સૂત્ર છે m1, કદનું પારિમાણિક સૂત્ર છે l નો ઘન. છેદ ઉપર જાય તો ઘાત ધન હોય તો ઋણ થાય અને ઋણ ઘાત હોય તો ધન થાય. ટી નથી તો 0. અને ઘનતાનું પારિમાણિક સૂત્ર કહેવામાં આવે છે. હવે એવું કંઈ જરૂરી નથી કે દર ફેરી સમીકરણ પરથી જ જવાબ લાવવાનો. જો મને ઘનતાનું એકમ ખબર હોય, ઘનતાનો એકમ કિલોગ્રામ પર મીટર ક્યુબ, મને ઘનતાનો એકમ ખબર હોય તો સીધું જ ઘનતાનું પારિમાણિક સૂત્ર. કિલોગ્રામ માટે આપણે m1 લખીશું, મીટર માટે l લખીશું અને ઘાત છે -3. -3 એકુ -3. ટી નથી તો ઘાત 0. આ પ્રમાણે પણ લખી શકાય. ઓકે, વેગ અથવા ઝડપ v બરાબર અંતર ભાગ્યા સમય. વેગ અથવા ઝડપનું પારિમાણિક સૂત્ર બરાબર અંતર અને સમયનું પારિમાણિક સૂત્ર. અંતરનું પારિમાણિક સૂત્ર L1, સમયનું પારિમાણિક સૂત્ર T1. ટી ઉપર જાય તો T-1, વીનું પારિમાણિક સૂત્ર. હવે MLT સારું લાગે એટલે આપણે MLT લખીએ છીએ. માત્ર અહીંયા L2 લખ્યું હોત તો તે પણ સાચું જ છે, L3 લખ્યું હોત તો તે પણ સાચું જ છે, M1 L-3 લખ્યું હોત તો તે પણ સાચું છે. તેવી રીતે L1 T-1 લખીએ તે પણ સાચું છે. આપણે MLTના સ્વરૂપમાં દર્શાવી દઈએ તો m0 L1 T-1 વેગ અથવા ઝડપનું પારિમાણિક સૂત્ર થાય. હવે વેગનો એકમ શું છે? વેગનો એકમ મીટર પર સેકન્ડ, મીટર પર સેકન્ડ અથવા તો મીટર પ્રતિ સેકન્ડ. તો મીટર માટે L1, સમય માટે T1, ઘાત માઇનસ છે એટલે માઇનસ. આની પરથી પણ આપણે મેળવી શકીએ છીએ. ઓકે, પછી પ્રવેગ. વેગમાં થતા ફેરફાર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને પ્રવેગ કહેવામાં આવે છે. તો વેગમાં થતા ફેરફાર એટલે કે વેગ, સમયનો ફેરફાર એટલે કે સમય. તો પ્રવેગનું પારિમાણિક સૂત્ર, વેગનું પારિમાણિક સૂત્ર, સમયનું પારિમાણિક સૂત્ર. જો વેગનું પારિમાણિક સૂત્ર આપણને ન આવડતું હોય તો આવું પણ કરી શકીએ. વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર ભાગ્યા સમયનો વર્ગ.
આ પ્રમાણે પણ જઈ શકીએ. જો મને વેગનું પારિમાણિક સૂત્ર આવડતું હોય તો અહીંથી સીધા જઈ શકાય. L1t-1 અને આ T1, આ T ઉપર જાય તો -1 થાય એટલે L1 આધાર સરખો ઘાતનો સરવાળો. પ્રવેગનું પારિમાણિક સૂત્ર m0 L1t-2. આની પરથી લાવવું હોય તો પણ આવે. અંતરનું પારિમાણિક સૂત્ર અને સમયના પારિમાણિક સૂત્રનો વર્ગ. અંતરનું પારિમાણિક સૂત્ર L1, સમયનું પારિમાણિક સૂત્ર T1 અને તેનો આખો વર્ગ એટલે L1t2. આ T2 ઉપર જાય એટલે -2 થઈ જાય. અને આ પ્રમાણે પણ લખી શકાય m0 L1t-2. બરાબર છે. બળ F = ma. દળ અને પ્રવેગના ગુણાકારને બળ કહેવામાં આવે છે. તો બળ બરાબર બળનું પારિમાણિક સૂત્ર બરાબર દળનું પારિમાણિક સૂત્ર અને પ્રવેગનું પારિમાણિક સૂત્ર. દળનું પારિમાણિક સૂત્ર m1, પ્રવેગનું પારિમાણિક સૂત્ર L1t-2 માટે m1 L1t-2. હવે બીજી ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્ર મેળવીએ. કાર્ય, બળ અને સ્થાનાંતર d એટલે ડિસ્પ્લેસમેન્ટ ના ગુણાકારને કાર્ય કહેવાય. તો કાર્યનું પારિમાણિક સૂત્ર = બળનું પારિમાણિક સૂત્ર, અંતરનું પારિમાણિક સૂત્ર. d અંતર છે તો બળનું પારિમાણિક સૂત્ર m1 L1t-2. અંતરનું પારિમાણિક સૂત્ર L1 આધાર સરખો ઘાતનો સરવાળો 1 ને 1 2. કાર્યનું પારિમાણિક સૂત્ર એકમ ન્યૂટન ઇન્ટુ મીટર. આની પરથી લખીએ તો કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. અને બીજો એકમ છે જૂલ. બરાબર છે, J ફોર જૂલ. આગળ વધીએ. પાવર એકમ સમયમાં થતા કાર્યને પાવર કહેવામાં આવે છે. પાવરનું પારિમાણિક સૂત્ર, કાર્યનું પારિમાણિક સૂત્ર, સમયનું પારિમાણિક સૂત્ર. કાર્ય માટે m1 L2t-2, સમય માટે t1 m1 L2t-2. t1 ઉપર જાય તો ઘાત માઇનસ થાય. m1 L2 આધાર સરખો ઘાતનો સરવાળો 2 ને 1 3. એના એકમો કાર્ય એટલે જૂલ, ટી એટલે સમય તો જૂલ પર સેકન્ડ. ત્યાર પછી આની પરથી લખીએ તો કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ ક્યુબ. બીજો એકમ છે વોટ. બરાબર. કાર્યનો એકમ છે ન્યૂટન મીટર, તો આવું પણ લખી શકાય ન્યૂટન મીટર પર સેકન્ડ. ઓકે. ત્યાર પછી છે વેગમાન. વેગમાન એટલે દળ અને
વેગનો ગુણાકાર, વેગમાનનું પારિમાણિક સૂત્ર બરાબર દળનું પારિમાણિક સૂત્ર અને વેગનું પારિમાણિક સૂત્ર. દળનું પારિમાણિક સૂત્ર m1, વેગનું પારિમાણિક સૂત્ર L1T-1. તો વેગમાનનું પારિમાણિક સૂત્ર આટલું થાય. તેનો એકમ દળ માટે કિલોગ્રામ, વેગ માટે મીટર પર સેકન્ડ, કિલોગ્રામ મીટર પર સેકન્ડ. બળનો આઘાત, બળનો આઘાત એટલે બળ અને બળ જેટલા સમય માટે લાગે છે તે સમયગાળાના ગુણાકારને બળનો આઘાત કહેવાય. બળ અને બળ જેટલા સમય માટે લાગે છે એ સમયનો ગુણાકાર બરાબર ડેલ્ટા પી. આવું પણ થાય. ન્યૂટનના ગતિનો બીજો નિયમ છે F = વેગમાનનો ફેરફારનો સમય દર એ તેની પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો અને તેની દિશામાં હોય છે. આ સમીકરણનો ઉપયોગ કરીને આ સમીકરણ મળે. આનો મતલબ બળનો આઘાત બરાબર બળનું પારિમાણિક સૂત્ર, સમયનું પારિમાણિક સૂત્ર. બળનું પારિમાણિક સૂત્ર m1 L1T-2, સમયનું પારિમાણિક સૂત્ર T1 m1 L1, આધાર સરખો, ઘાતનો સરવાળો -2 + 1 થાય. એટલે કે બળનો આઘાત એ વેગમાનના ફેરફાર જેટલું આવે, વેગમાનના ફેરફાર જેટલું આવે. પારિમાણિક સૂત્ર સરખા છે એટલે ડાયરેક્ટ જો વેગમાનનું સમીકરણ ખબર હોય તો સીધું જ આપણે લખી શકીએ છીએ. આના એકમો પણ આના જેવા જ આવશે. એકમ, બળનું એકમ ન્યૂટન, સમયનું એકમ સેકન્ડ. ન્યૂટન સેકન્ડ બરાબર કિલોગ્રામ મીટર. હવે આ જ એકમમાં જો મારે જૂલ લાવવું હોય તો બળ F = કાર્ય ભાગ્યા સ્થાનાંતર. એટલે F બરાબર કાર્ય ભાગ્યા સ્થાનાંતર કરીએ. F બરાબર કાર્ય ભાગ્યા સ્થાનાંતર. તો Fની જગ્યા પર કાર્યનો એકમ એટલે કે જૂલ, સ્થાનાંતર એટલે મીટર અને સમયનો એકમ સેકન્ડ છે જ. જૂલ સેકન્ડ પર મીટર. આ પણ બળનો એકમ, બળના આઘાતનો એકમ અને વેગમાનનો એકમ થઈ શકે. જૂલ પ્રતિ સેકન્ડ એ પાવરનો એકમ છે. તો એના સ્વરૂપમાં લાવવું હોય તો એ પણ આપણે પછી W બરાબર P × T કરીએ. W = P × T બરાબર. P એટલે પાવર, પાવરનો એકમ વોટ. T એટલે સેકન્ડ, D એટલે મીટર. આ બળનું આવ્યું ઇન્ટુ સમય, સમયનો એકમ સેકન્ડ. તો વોટ સેકન્ડ સ્ક્વેર પર મીટર. આવું પણ થાય. કહેવાનો મતલબ કે એકમ એકથી વધારે હોઈ શકે પણ પારિમાણિક સૂત્ર તો એક જ મળે. બળનો આઘાત. એટલા માટે આપણે શરૂઆતમાં વાત કરી કે કોઈ પણ ભૌતિક રાશિના એકમને M, L, T, A, K ના સ્વરૂપમાં દર્શાવતા બનતા સમીકરણને પારિમાણિક સૂત્ર કહેવામાં આવે છે અને તે એક જ મળે, એકથી વધારે ના મળે. ઓકે. દબાણ. દબાણ એટલે પ્રેશર. કોઈ પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબરૂપે લાગતા બળને દબાણ કહેવામાં આવે છે. તો દબાણનું પારિમાણિક સૂત્ર બરાબર બળનું પારિમાણિક સૂત્ર અને
ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર m1 L1 T-2, ક્ષેત્રફળ એટલે L2, છેદ ઉપર લઈ જઈએ તો ઘાત ઋણ થાય, આધાર સરખો ઘાતનો સરવાળો 1 - 2 = -1. આમ દબાણનું પારિમાણિક સૂત્ર m1 L-1 T-2 થાય. દબાણનો એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર. દબાણનો બીજો એકમ થાય છે પાસ્કલ. પાસ્કલ વૈજ્ઞાનિકનું નામ છે. આપણે આગળ જોઈ ગયા કે વૈજ્ઞાનિકનું નામ જો આખા સ્વરૂપમાં લખવું હોય એકમ તરીકે તો P સ્મોલ લખવું પડે. એટલે પાસ્કલ આ એકમ છે. જો નામ લખવું હોય તો પાસ્કલ આવું થાય. આ નામ છે અને નામને એકમ સ્વરૂપે દર્શાવીએ તો પહેલો અક્ષર સ્મોલ આવે, પણ એ જ એકમને જ્યારે સંજ્ઞા તરીકે દર્શાવીએ તો પહેલો અક્ષર કેપિટલ આવે. હવે ખાલી પી ન લખતા પી એ લખ્યું, કેમ? તો કે દબાણ માટે પી આવી ગયો એટલે અહીંયા આપણે પી એ લખ્યું છે. ઓકે, આગળ વધીએ. સ્થિતિ ઉર્જા U = mgh. દળ, ગુરુત્વ પ્રવેગ અને ઊંચાઈ. દળનું પારિમાણિક સૂત્ર ગુરુત્વ પ્રવેગ અને પ્રવેગ બંને એક જ છે. ગુરુત્વ પ્રવેગ એટલે પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળના કારણે જે પ્રવેગ ઉત્પન્ન થાય એને ગુરુત્વ પ્રવેગ કહેવાય. અને આપણે જે પ્રવેગ કહીએ છીએ એ કોઈ પણ બાહ્ય બળ દ્વારા ઉદ્ભવતા પ્રવેગને પ્રવેગ કહેવાય. ઓકે, U એટલે સ્થિતિ ઉર્જા. દળનું પારિમાણિક સૂત્ર m1, પ્રવેગનું પારિમાણિક સૂત્ર L1 T-2, ઊંચાઈનું પારિમાણિક સૂત્ર L1. m1 આધાર સરખો ઘાતનો સરવાળો. ત્યાર પછી ગતિ ઉર્જા K = 1/2 mv². ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર 1/2 પરિમાણ રહિત રાશિ છે. પરિમાણ રહિત એટલે જેનું એકમ ના હોય, અચળાંકનો એકમ ના હોય, એટલે એને MLTના સ્વરૂપમાં ના દર્શાવી શકાય. આથી તેને પરિમાણ રહિત કહેવાય. ઓકે, દળનું પારિમાણિક સૂત્ર વેગના પારિમાણિક સૂત્રનો વર્ગ. દળનું પારિમાણિક સૂત્ર m1, વેગનું પારિમાણિક સૂત્ર L1 T-1 આખાનો વર્ગ. 2 × 2 2 × 2. ઓકે, એટલે ગતિ ઉર્જા હોય કે સ્થિતિ ઉર્જા હોય કે કાર્ય હોય, બધાના એકમો અને પારિમાણિક સૂત્ર સરખા જ આવે. તમારી ઉર્જા કે મારી ઉર્જા હોય, બધી જ ઉર્જાના એકમો અને પારિમાણિક સૂત્ર સરખા જ આવે. ઓકે, આગળ વધીએ. સમય જેવી બીજી એક રાશિ છે આવર્તકાળ, કેપિટલ T, ટાઈમ પીરિયડ. એક દોલન પૂર્ણ કરતા લાગતો સમય. એક દોલન પૂર્ણ કરતા લાગતો સમય. આનો મતલબ કે આવર્તકાળ શું છે? સમય છે. તો આવર્તકાળનું પારિમાણિક સૂત્ર શું આવે? m0 L0 T1. સમયના જે એકમ આવે, સમયનું જે પરિમાણ આવે તે જ આવર્તકાળ માટે આવે. આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ સ્મોલ f ફ્રીક્વન્સી કહેવામાં આવે છે. એટલે આવૃત્તિનું પારિમાણિક સૂત્ર = આવર્તકાળના પારિમાણિક સૂત્રનો વ્યસ્ત. એટલે શું થશે? m0 L0 T-1. સીધું લખી દઉં છું. બરાબર છે. આવર્તકાળના જે એકમ છે એ સમયના એકમ છે.
तो समयना जे एकम है तेनो व्यस्त आवृत्तिनो एकम है। एकम सेकंड इनवर्स, मिनिट इनवर्स, कलाक इनवर्स, अठवाडिયું इनवर्स, महीनो इनवर्स, वर्ष इनवर्स, जे जे एकम समयना आवे तेनो व्यस्त एटले आवृत्तिनो एकम थाय। सेकंड इनवर्स ने हर्ट्ज HZ हर्ट्ज नामना वैज्ञानिकना नाम परथी आवृत्तिनो एकम हर्ट्ज पड्यो छे एटले आने आपणे हर्ट्ज कहीशुं। हर्ट्ज त्यार पछी कोणीय स्थानांतर, कोणीय स्थानांतर थीटा m0 l0 t0 कोणीय स्थानांतर ए पूरक राशि है। पूरक राशि ने मूलभूत राशि तरीके दर्शावी न शकाय एटले के तेना एकम ने m l t a k ना स्वरूप में दर्शावी न शकाय। आथी तेनुं पारिमाणिक सूत्र m0 l0 t0 मळे। कोणीय वेग अथवा कोणीय झड़प सिम्बोल छे ओमेगा एकम समय में थता कोणीय स्थानांतर ने कोणीय वेग कहेवामां आवे छे। तो कोणीय स्थानांतर तो परिमाण रहित छे, समयनुं जे आवशे ते ज आवशे एटले के m0 l0 समयनुं t1 अंश में लई जईए तो t-1 थाय। तेवी ज रीते कोणीय प्रवेग अल्फा इज इक्वल टू कोणीय वेग में समयनी सापेक्षे थतो फेरफार एने कोणीय प्रवेग कहेवाय। कोणीय वेग माटे t-1 छे अने अहींया पण हजू t भाग्या थाय छे तो अल्फानुं पारिमाणिक सूत्र m0 l0 t-2 थाय। आवी ज रीते नवी नवी भौतिक राशिओ जेम जेम आपणे भणता जईशुं तेम तेम तेना एकमो पारिमाणिक सूत्र मेळवता जईशुं। ओके, આપણે અમુક ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો જોયા। હવે પરિમાણ એટલે શું? કોઈ પણ ભૌતિક રાશિના એકમને MLTAK ના સ્વરૂપમાં દર્શાવતા બનતા સમીકરણને પારિમાણિક સૂત્ર કહેવામાં આવે છે। આ પારિમાણિક સૂત્રમાં MLTAK ની જે ઘાતાંકો છે આ ઘાતાંકોને परिमाण कहेवामां आवे छे। ओके, जोईए समझी ले के बळनुं पारिमाणिक सूत्र m1 l1 t-2 छे। तो बळना पारिमाणिक सूत्रमां दळनुं परिमाण केटलुं छे? 1। अंतरनुं परिमाण केटलुं छे? 1। समयनुं परिमाण केटलुं छे? तो के -2। हवे प्रश्न पूछाय के बळमां अंतरना परिमाण केटला? तो के 1। बळमां समयना परिमाण केटला? तो के -2। ओके, बळना पारिमाणिक सूत्रमां दळनुं परिमाण केटलुं? तो के 1। ओके, तो आ रीते परिमाण माटेना प्रश्नों पण पूछाई शके छे। आम परिमाण एटले शुं? MLTAK नी घातांकोने जे ते भौतिक राशि माटेना परिमाण कहेवामां आवे छे। हवे आपणे भौतिक राशिना पारिमाणिक सूत्रो तेमना परिमाणोनी वात करी। हवे भौतिक विज्ञानमां आवती કેટલીક સમસ્યાઓ, કેટલાક પ્રશ્નો, કેટલાક કોયડાના ઉકેલો
ને સહેલાઈથી ઉકેલવા માટેની એક પદ્ધતિ ને પારિમાણિક વિશ્લેષણ કહેવામાં આવે છે. આ પારિમાણિક વિશ્લેષણની રીતના ઘણા ઉપયોગો છે. આ ઉપયોગો આપણે વારાફરતી જોઈએ. ઓકે, પારિમાણિક વિશ્લેષણની રીતના ઉપયોગો. એમાં પહેલો, બે જુદી જુદી એકમ પદ્ધતિઓ વચ્ચેનો સંબંધ મેળવવો. એટલે કે પહેલો ઉપયોગ શું છે? બે જુદી જુદી એકમ પદ્ધતિઓ, એક MKS પદ્ધતિ છે, એક CGS પદ્ધતિ છે. આ બે પદ્ધતિઓ વચ્ચેનો સંબંધ મેળવી શકાય. આપણને અમુક સંબંધ ખબર છે. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 સેકન્ડ બરાબર 1 સેકન્ડ. તો આ જ પદ્ધતિનો ઉપયોગ કરીને અલગ અલગ ભૌતિક રાશિ માટે આપણે સંબંધ મેળવવાનો છે. તો તે માટે એક ઉદાહરણ લઈએ. બળ. બળનું પારિમાણિક સૂત્ર m1 l1 t-2 છે. બળનો MKS પદ્ધતિમાં એકમ ન્યૂટન છે. તેને કેપિટલ N વડે પણ દર્શાવાય છે. બળનો CGS પદ્ધતિમાં એકમ ડાઇન છે. ઓકે, તો સૌપ્રથમ આપણે MKS પદ્ધતિ અને CGS પદ્ધતિની સરખામણી કરીએ. MKS પદ્ધતિમાં બળનું પારિમાણિક સૂત્ર M/L/T ના સ્વરૂપમાં લખીએ તો m1 l1 t-2 થાય. તો CGSમાં કેવી રીતે લખાય? તો MKS પદ્ધતિમાં 1 m એટલે કિલોગ્રામ થયા. MKSમાં દળ છે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. આ કિલોગ્રામ થયું અને આ ગ્રામ થયું. MKS પદ્ધતિમાં 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 સેકન્ડ બરાબર 1 સેકન્ડ. એકને આપણે 10⁻⁴ વડે દર્શાવી શકીએ છીએ. તો હવે MKS પદ્ધતિમાં પારિમાણિક સૂત્રને દર્શાવવા માટે 1 m બરાબર 10⁻³ m મૂકીએ ની ઘાત 1, 1 l બરાબર 10⁻² લઈએ ની ઘાત 1, t બરાબર 10⁻⁴ ની ઘાત -2. હવે સાદુરૂપ આપીએ. 3 × 1 = 3, 2 × 2, 0 × -2 એટલે 0 જ થાય, t-2. 10 વળી બધી જ ઘાતોનો સરવાળો કરીએ, 0 એટલે આટલા જ રહેશે. m1 l1 t-2, 10⁵ m1 l1 t-2. તો ન્યૂટનનો MKS પદ્ધતિમાં એકમ બરાબર 10⁵, CGS
પદ્ધતિમાં એકમ એટલે કે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન થાય। 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન। એ જ રીતે બીજું ઉદાહરણ લઈએ। કાર્ય। તો કાર્યનું પારિમાણિક સૂત્ર બરાબર m1L2T-2। કાર્યનો MKS પદ્ધતિમાં એકમ જૂલ। કાર્યનો CGS પદ્ધતિમાં એકમ અર્ગ। હવે MKS પદ્ધતિ CGS પદ્ધતિ MKS પદ્ધતિમાં MLT બરાબર 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ। 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર। 1 સેકન્ડ બરાબર 1 સેકન્ડ। કાર્યનું પારિમાણિક સૂત્ર m1L2T-2 બરાબર m બરાબર 10⁵ m ઘાત 1 L બરાબર 10⁵ L ઘાત 2 સમયની ઘાત -2 3 એકુ 3 2 દુ 4 L ની ઘાત 2 10 ની ઘાત 0 જ થાય। 10 ની ઘાત 3 વત્તા 4 વત્તા 0 m1L2T-2 4 ને 3 7 m1L2T-2। કાર્યનો MKS પદ્ધતિમાં એકમ બરાબર કાર્યનો CGS પદ્ધતિમાં એકમ। કાર્યનો MKS પદ્ધતિમાં એકમ છે જૂલ અને CGSમાં છે અર્ગ એટલે 1 જૂલ બરાબર 10⁷ અર્ગ થાય। આમ પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કરીને બે જુદી જુદી પદ્ધતિઓ વચ્ચેનો સંબંધ મેળવી શકીએ છીએ। તમે પણ ઘરે બેઠા બેઠા ક્ષેત્રફળ માટેના સંબંધ મેળવી શકો છો, ઘનફળ માટેના સંબંધ મેળવી શકો છો। ક્ષેત્રફળનો 1 મીટર સ્ક્વેર બરાબર કેટલા સેન્ટીમીટર સ્ક્વેર થાય, ઘનફળમાં 1 મીટર ક્યુબ બરાબર કેટલા સેન્ટીમીટર ક્યુબ થાય, તો તે આપણે ઘરે બેઠા ટ્રાય કરી શકીએ છીએ। ઓકે, પારિમાણિક વિશ્લેષણના પહેલા ઉપયોગ પછી બીજા ઉપયોગની વાત કરીએ। કોઈ એક ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિઓ સાથે સંબંધ દર્શાવતું સૂત્ર પારિમાણિક વિશ્લેષણની રીતથી મેળવી શકાય છે। તો કોઈ એક ઉદાહરણ લઈને આપણે જોઈએ। બીજો ઉપયોગ, કોઈ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિઓ સાથે સંબંધ દર્શાવતું
સૂત્ર મેળવી શકાય છે। હવે આની માટે આપણે એક ઉદાહરણ લઈએ। સાદું લોલકનો આવર્તકાળ એ અમુક રાશિ પર આધારિત છે તે દર્શાવતું સમીકરણ મેળવ્યું છે। સાદા લોલકનો આવર્તકાળ ટી આ જડિત આધાર છે, આ દોરી છે અને આ નાનો દળદાર ગોળો છે। આ ગોળાને આપણે અહીંથી એમ કરીને છોડીએ તો લોલક એમ કરીને જશે। આ રચનાને સાદું લોલક કહેવામાં આવે છે। આ લોલકને આપણે અહીંથી છોડીએ પછી તે અહીંયા આવે, પાછો એમ આવે, એટલે અહીંથી આટલે આવે અને આટલે આવે તો એક દોલન પૂર્ણ થાય। આ એક દોલન પૂર્ણ કરવા માટેના સમયને આવર્તકાળ કહેવામાં આવે છે। આવર્તકાળ એ આ વજન બળ થયું એટલે કે એમ ગોળાના દળ પર આધારિત છે, જી ગુરુત્વ પ્રવેગ પર આધારિત છે। ત્યાર પછી આને આપણે કહીશું લોલકની લંબાઈ, જડિત બિંદુથી ગોળાના કેન્દ્ર સુધીના અંતરને લોલકની લંબાઈ કહીશું। આટલી રાશિ પર તે આધારિત છે। હવે આવું લખી શકાય MGL। હવે રાશિ પર આધારિત છે, એ રાશિના ઘાત કેટલા છે તે આપણને ખબર નથી, તો એ ઘાતાંક આપણે ધારી લઈએ A, B અને C। સમપ્રમાણ કાઢીશું, એક અચળાંક મૂકીશું અને સમપ્રમાણતા અચળાંક K કહીશું। આ સમીકરણને સમીકરણ નંબર 1 નામ આપીએ। આટલે સુધી આપણે કોઈ પણ સમીકરણ મેળવતી વખતે આવવાનું છે। ત્યાર પછી બંને બાજુ પારિમાણિક સૂત્રો મૂકતા, બંને બાજુ પારિમાણિક સૂત્રો મૂકતા ટી એટલે આવર્તકાળનું પારિમાણિક સૂત્ર M0 L0 T1, કે પરિમાણ રહિત છે। ઓકે, એવું આપણે ધારી લઈશું કે પરિમાણ રહિત છે, તો નહીં આવે। દળનું પારિમાણિક સૂત્ર M1, ગુરુત્વ પ્રવેગનું પારિમાણિક સૂત્ર એટલે પ્રવેગનું જ પારિમાણિક સૂત્ર L1 T-2, L એટલે લંબાઈ L1, અહીં K બરાબર સપ્રમાણતા અચળાંક છે જે પરિમાણ રહિત છે। ઓકે, એટલે અહીંયા એક મુદ્દો એ આવે કે પારિમાણિક વિશ્લેષણની રીત ત્યારે શક્ય છે જ્યારે કે પરિમાણ રહિત છે। એટલે કે જો કે પરિમાણ રહિત ન હોય તો આપેલ રીત ઉપયોગી નીવડતી નથી। તો આનો મતલબ એ થાય છે કે પારિમાણિક વિશ્લેષણની રીતની અમુક મર્યાદા છે, એમાં આ એક મર્યાદા આવી ગઈ, કઈ કે પરિમાણ રહિત હોય તો જ આ ઉપયોગી છે। પરિમાણ રહિત ન હોય એટલે કે એને પરિમાણ હોય તો આ રીતનો ઉપયોગ કરીને સમીકરણ મેળવી શકાશે નહીં। ઓકે, આગળ વધીએ આપણે। A1 A, B1 B, B2 2B, C1 C। હવે
એમની એ ઘાત, એલની બી ઘાત, એલની સી ઘાત, આધાર સરખો, ઘાતનો સરવાળો -2b, આટલે સુધી આવી જઈએ. ત્યાર પછી બંને બાજુના પરિમાણો સરખાવતા, બંને બાજુના પરિમાણ સરખાવતા. પરિમાણ કોને કહેવાય? એમ એલ ટીની ઘાતાંકોને પરિમાણ કહેવામાં આવે છે. એટલે અહીંયા એમની ઘાત એ છે અને આ બાજુ એમની ઘાત 0 છે. અહીંયા એલની ઘાત બી પ્લસ સી છે અને આટલે ઘડી એલની ઘાત 0 છે. અહીં ટીની ઘાત -2b છે એટલે ઘડી ટીની ઘાત 1 છે. તો b ઇઝ ઇક્વલ ટુ -2 સામે જાય તો આવું થશે. બીની કિંમત અહીંયા મૂકીએ તો c ઇઝ ઇક્વલ ટુ +1/2 થાય. a બરાબર 0, b બરાબર આટલા, c બરાબર આટલા. તો આમાં કિંમત મૂકીએ. સમીકરણ 1 પરથી t ઇઝ ઇક્વલ ટુ k m રેઝ ટુ a 0, g રેઝ ટુ b -1/2, l રેઝ ટુ c 1/2. કોઈ પણ સંખ્યાની ઘાત 0 એટલે એક જ કહેવાય. એટલે એલની 1/2 ઘાત માઇનસ છે એટલે છેદમાં લખું એલ અને જી આખાની ઘાત 1/2. તો આને આ રીતે લખાય L/G. આપણે અહીં સુધી આવી શકીએ છીએ. ત્યાર પછી આપણે એવું કહેવાનું છે પ્રાયોગિક રીતે kનું મૂલ્ય 2π મળે માટે t ઇઝ ઇક્વલ ટુ 2π √L/G. આનો મતલબ kનું મૂલ્ય શોધવું હોય તો આપણે પ્રયોગ કરવા પડે. અત્યારે આપણે કોઈ પ્રયોગ નથી કરવાના એટલે આપણે ડાયરેક્ટ કહી દેવાનું કે પ્રાયોગિક રીતે kનું મૂલ્ય 2π મળે છે, આથી કે t ઇઝ ઇક્વલ ટુ 2π √L/G. આનો મતલબ એ પણ થાય છે કે આ રીતમાં kનું મૂલ્ય શું છે તે પણ જાણી શકાતું નથી. એટલે પારિમાણિક વિશ્લેષણની રીતમાં બે મર્યાદા આપણે જોઈ. ઓકે, થોડા જો આગળ વાત કરીએ તો અહીંયા આ ખૂણો પણ બને છે, અહીંયા થીટા. એટલે અહીંયા હું થીટા લખું, થીટાની ઘાત d લખું તો થીટા એ શું છે? સમતલ કોણ. સમતલ કોણ પૂરક રાશિ છે. પૂરક રાશિને mLTની ઘાતમાં દર્શાવી ન શકાય એટલે કે પરિમાણ રહિત છે. પરિમાણ રહિત છે એટલે સમીકરણમાં થીટા આવશે જ નહીં કોઈ જગ્યા પર. આનો મતલબ એ થાય કે કોઈ રાશિ 3 થી વધારે રાશિઓ પર આધારિત હોય તો તેવી રાશિ માટે પણ પારિમાણિક વિશ્લેષણની રીત ઉપયોગી નીવડતી નથી. પારિમાણિક વિશ્લેષણની રીતનો ત્રીજો ઉપયોગ. આપણે સમીકરણ તો મેળવી લીધું, ઘણા સમીકરણ જાણીએ પણ છે. તો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે કેમ તે ચકાસી શકાય છે. એટલે કે ત્રીજો ઉપયોગ સૂત્રની પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા ચકાસી શકાય છે. એટલે કે એક એક્ઝામ્પલ લઈએ. ઉદાહરણ તરીકે k ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². આ એક સમીકરણ છે જે આપણે જાણીએ છીએ. તો સમીકરણમાં બે બાજુ આવે, ડાબી બાજુ અને જમણી બાજુ. તો ડાબી બાજુ kનું પારિમાણિક સૂત્ર, ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે m1L2T-2, અને જમણી બાજુ 1/2 mv²
1/2 પરિમાણ રહિત છે. દળનું પારિમાણિક સૂત્ર m1, વેગનું પારિમાણિક સૂત્ર L1 t-1 આખાનો વર્ગ 2 × 2 ડાબી અને જમણી બાજુ બંનેના પારિમાણિક સૂત્રો સરખા છે, એટલે કે 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. આ જ રીતે બીજું પણ ઉદાહરણ લઈ શકીએ. d = v0t + 1/2 at². આ સમીકરણ પણ આપણે જોઈ ગયા છે 10મા ધોરણમાં, 9મા ધોરણમાં જ્યારે આપણે વિજ્ઞાન ભણતા હતા ત્યારે આ સમીકરણ આવી ગયું છે. d એટલે અંતર, અહીંયા ડાબી બાજુ d અંતરનું પારિમાણિક સૂત્ર m0 L1 t0. જમણી બાજુમાં બે પદ છે v0t અને 1/2 at². v0 એટલે કે વેગ, પ્રારંભિક વેગનું પારિમાણિક સૂત્ર L1 t-1, વેગ જેટલું થાય. સમયનું t1, આધાર સરખો ઘાતનો સરવાળો = 0 માટે m0 L1 t0. 1/2 પરિમાણ રહિત છે. પ્રવેગનું પારિમાણિક સૂત્ર L1 t-2, સમયનું પારિમાણિક સૂત્ર t1 એની ઘાત 2 × 2 આધાર સરખો ઘાતનો સરવાળો માટે m0 L1 t0. સમીકરણ 3. માત્ર બે બાજુ હોય તો સીધું આવી જાય છે. વધારે પદો હોય તો આ બધા જ પદોના પારિમાણિક સૂત્ર સરખા આવે તો કહી શકાય કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. એટલે સમીકરણ 1, 2 અને 3 પરથી આપણે કહી શકીએ કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. ઓકે, હવે સમજીએ કે દબાણ P = GH આવું એક સમીકરણ છે. તો ડાબી બાજુ દબાણનું પારિમાણિક સૂત્ર m1 L-1 t-2 અને જમણી બાજુ GH. G એટલે ગુરુત્વ પ્રવેગ L1 t-2, h એટલે ઊંચાઈ L1, L2 t-2, m0 L2 t-2. સમીકરણ 1 અને 2 સરખા નથી આવતા એટલે 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી. એટલે બંને બાજુના પારિમાણિક સૂત્રો સમાન હોય, સમીકરણમાં આવતા જેટલા પણ પદો હોય એ બધા પદોના પારિમાણિક સૂત્રો સમાન હોય તો આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે એમ પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કરીને ચકાસી શકાય છે. તો આ થયા 3 ઉપયોગો. હવે પારિમાણિક વિશ્લેષણની રીતની અમુક મર્યાદાઓ છે. આપણે ચાલુમાં તો 1-2 મર્યાદાઓ જોઈ, એ જ મર્યાદાઓને આપણે અલગથી તારવીએ. તેમાંની પહેલી જ મર્યાદા, જ્યારે કોઈક ભૌતિક રાશિ 3થી વધારે ભૌતિક રાશિઓ પર આધાર રાખતી હોય તો તેવી કન્ડિશનમાં MLT ની ઘાતાંકો માટે આપણને 3 સમીકરણ મળે છે. કારણ શું? ડાબી બાજુમાં આપણે જોયું હતું t બરાબર, તો t માટે MLT એની ઘાત શું આવે? A, B અને C આવે. એટલે આપણને છેલ્લે જે સમીકરણ મળે
તે એ, બી અને સી એમ 3 સમીકરણ મળે. એટલે કે 3 રાશિ કરતાં વધુ રાશિ પર આધારિત કોઈ ભૌતિક રાશિનું સમીકરણ પારિમાણિક દૃષ્ટિએ મેળવી શકાતું નથી. પહેલું, 3 થી વધુ રાશિ. બીજું, સમપ્રમાણતા અચળાંક. આપણે વાત કરી કે જો સમપ્રમાણતા અચળાંક પરિમાણ રહિત હોય તો જ આ રાશિ ઉપયોગી છે. પરિમાણ રહિત ન હોય તો આ રાશિ ઉપયોગી નથી. બીજું, સમપ્રમાણતા અચળાંકની કિંમત કેટલી છે, એનું મૂલ્ય શું છે, તે પણ પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કરીને મેળવી શકાતો નથી. મૂલ્ય મેળવાતું નથી અને પરિમાણ રહિત ન હોય તો ઉપયોગી નથી. ત્યાર પછી ચર ઘાતાંકીય અને લઘુગણક, એટલે જેને આપણે લોગ ટેબલ કહીએ છીએ તે. ચર ઘાતાંકીય એટલે ઈની ઘાત હોય તેવા, ઈની ઘાત હોય તેવા કોઈ સમીકરણ, લોગ આવતો હોય તેવા કોઈ સમીકરણ પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કરીને મેળવી શકાતા નથી. ત્યાર પછી સમાન પરિમાણ ધરાવતી બે રાશિ. વચ્ચેનો સંબંધ પણ મેળવી શકાતો નથી. ઓકે, તો આમ પારિમાણિક વિશ્લેષણના રીતના ઉપયોગો છે, તો સાથે સાથે અમુક મર્યાદા પણ છે. આ રીત આપણને ઘણી જગ્યા પર ઉપયોગી છે, પણ એનો ઉપયોગ આપણે પ્રેક્ટિસ કરીશું તો ધીમે ધીમે સમજાશે. ઓકે.